ભગવાન શિવજી પેલી ચુંચુલા છે, પાપી છે, પણ ભગવાન શિવજી એને ખેંચી લીધી. જાણે જે પુરાણી મહારાજ જે કથાકાર હતા, જે કથા કઈ, ત્યાં તો ચુંચુલાની આંખમાં આંસુ આવી ગયા, અંદરથી ભાવ પ્રગટ થયું, શ્રદ્ધા પ્રગટ થવા લાગી. મહારાજ શ્રી, હું તો પાપી છું પ્રભુ, હું તો કાળા માથાની માનવી, આખી જિંદગી મેં કે ન કથા સાંભળી, ન સત્સંગ કર્યો, ન કોઈ દાન પુણ્ય કર્યું, આખી જિંદગી મોજ મસ્તીમાં કાઢી. મારા પતિનું મૃત્યુ થયું. પ્રભુ તમે કહ્યું કે જો એક નારી સારી હોય તો બે કુટુંબને તારે. પ્રભુ મારા પર દયા કરો, મારે શું કરવું જોઈએ, મને માર્ગદર્શન આપો. શિવ કથાકાર, શિવ પુરાણના જે વક્તા હતા, એણે ચુંચુલાના માથે હાથ મૂકીને કહ્યું, બેન ચિંતા ન કરો, શિવજી તો ભોળાનાથ છે, એનું નામ જ ભોળાનાથ છે. તમે એને શરણે આવ્યા છો તો આ ત્રણ વસ્તુ તમે કરજો. આ ત્રણ વસ્તુ તમે કરજો. શું? કે બેન રુદ્રાક્ષ ધારણ કરજો, હું તમને રુદ્રાક્ષ આપું છું. મહારાજે પોતાના ગળામાંથી રુદ્રાક્ષની માળા કાઢી, ચુંચુલાને અર્પણ કરી. બોલો કાશી વિશ્વનાથ મહાદેવ. બેન આ રુદ્રાક્ષની માળા હું તમને અત્યારે આપી રહ્યો છું. આ રુદ્રાક્ષની માળા તમારા ગળામાં ધારણ કરજો. પહેલી વસ્તુ, રુદ્રાક્ષ જેના ગળામાં હોય એનું ગમે ત્યારે, ગમે તે સમયમાં, ગમે તે સંજોગોમાં મૃત્યુ થાય, એને યમના દૂત લઈ જઈ શકે નહીં. સીધા જ ભગવાન શિવજી સ્વયં એને લેવા આવે છે. શિવજી જ લેવા આવે છે. જેના ગળામાં રુદ્રાક્ષ હોય અને જેનું મૃત્યુ થાય, એનું મૃત્યુ થયું એમ ન કહેવાય. એને જેના ગળામાં રુદ્રાક્ષની માળા હોય અને જેને મૃત્યુ થાય તો એના માટે ક્યારેય પણ શબ્દ ન વપરાય કે ફલાણા ભાઈ મરી ગયા, મારા ભાઈ જતા રહ્યા, મૃત્યુ પામ્યા, એવું ન કહેવાય. તો શું કહેવું જોઈએ? એમ કહેવામાં આવે કે ભાઈ ફલાણા ભાઈ અથવા ફલાણા બેનનું શરીર શાંત થયું, શિવલોક ગયા. શું કહેવાય? શિવલોક ગયા. અથવા તો કહી શકાય કે શરીર શાંત થયું. જેવા તેવા શબ્દથી પ્રયોજન ન કરો કોઈને પણ. ઘણા લોકોને બોલવાની ખબર જ નથી હોતી, ઘણાને તો શબ્દની ખબર નથી હોતી. આપણે કન્યાને વિદાય કરે તો શું કે કન્યાને વળાવે કે ને, શું કે વિદાય કરી કે વળાવે કે? તો એક જણો તો આવ્યો કે કન્યાને કાઢી ગયા. દેવધામ, હા દેવધામ, કન્યાને કાઢી ગયા કે? આવું છે બધું. રુદ્રાક્ષની માળા ભસ્મ હતી મહારાજની પાસે. કહ્યું બેન હું તમને અત્યારે ભસ્મનું તિલક અર્પણ કરું છું, તમે કાયમ કપાળમાં ભસ્મનું ત્રિપુંડ કરજો અથવા તિલક કરજો. ભસ્મ શિવ ભક્તના કપાળમાં, કંઠમાં, બાહુ ઉપર, હાથ ઉપર અથવા તો અહીંયા ચરણ કમળની અંદર ગમે ત્યાં ભસ્મ કરી શકાય. આમ તો બધી જગ્યાએ કરવા રિવાજ શું છે? પહેલા કપાળમાં કરો, પછી હૃદયમાં, પછી હાથ ઉપર, પછી અહીંયા, પછી પગ ઉપર, આખા શરીર ભસ્મ ધારણ કરો. પણ એટલું બધું ન કરી શકાય ભસ્મ તો કાંઈ વાંધો નહીં, ખાલી એક આ આંગળીએ લઈ અને તમારા કપાળની અંદર ભસ્મનું તિલક કરી દો સાહેબ, અને કહેજો હર હર મહા. શિવજી બહુ રાજી થશે તમારા પર, બહુ રાજી થશે. ભસ્મનું તિલક, રુદ્રાક્ષ, આ બે વસ્તુ થઈ. હવે ત્રીજી વસ્તુ યાદ રાખો, જેણે શિવ ભક્તિ કરવી છે, જેણે ભગવાન શિવને શરણે જવું છે, એના માટે ત્રીજી વસ્તુ યાદ રાખો. જેના કંઠમાં માળા હોય, કપાળમાં ત્રિપુંડ હોય, ભસ્મ હોય અને મુખ ઉપર, જીભ ઉપર શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનો જપ હોય, અથવા તો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, પંચાક્ષર મંત્ર, ષડાક્ષર મંત્ર, કોઈ પણ મંત્ર, ભગવાન શિવના નામનો કોઈ પણ એક મંત્ર તમારી જીભ ઉપર હોય, હાલતા ચાલતા ઉઠતા બેસતા. મારા ભાઈ બહેનો,
બ્રહ્મ મુહૂર્તની અંદર જ્યારે તમે પથારીમાંથી ઉઠો ત્યારે શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલવાનું ચૂકતા નહીં. ઉઠતાની સાથે પહેલા શું બોલવાનું? શ્રી શિવાય નમસ્તુભ્યમ. મંત્ર, માળા અને તિલક, આ ત્રણ વસ્તુ બેન તમારો ઉદ્ધાર કરી નાખશે. અને ચુંચુલાએ દીક્ષાનો અંગીકાર કર્યો, દીક્ષાનો સ્વીકાર કર્યો. મને જે કંઈ કહેવામાં આવ્યું છે એને હું દૃઢતાપૂર્વક આચરણ કરીશ. એ ચુંચુલાબાઈ એ માળા, મંત્ર અને ભસ્મ લઈ અને પોતાના ઘરે ગઈ છે અને શિવ ભક્તિમાં ડૂબી ગઈ છે. હું તો એ